મુખ્ય કેપ્ટન જેને કહી શકાય, વિન્ટેજ કેપ્ટન જેને કહી શકાય. અને અમે નાના હતા ને ત્યારની એમની વાતો સાંભળતા ને આજે અમે રિટાયરમેન્ટ ને એર પર આવી કે ભાઈ રમેશ એ વાતની જોરદાર તાળીઓ મિત્રો પરેશભાઈ માટે, કેમ કે અમારું કેરિયર ને એમના કેરિયર વચ્ચે બહુ મોટો અંતર છે. અમે તો ખાલી ક્રિકેટની વાતો સાંભળી છે, જ્યારે સાંભળતા હતા ને ત્યારે નાના હતા. અને આજે પરેશભાઈ ગુરકુટિયાને પણ મારી વિનંતી કે અહીં સ્ટેજ આગળ આવે. ભરતભાઈ હાજર હોય તો એમને પણ મારી વિનંતી, ભરતભાઈને પણ વિનંતી કે અહીંયા આગળ આવે અને આપણો આ જે પ્રસંગ છે સુહાવે. વિનોદભાઈને પણ વિનંતી કે આ બાજુ ખુરશી લઈને બેસો તો તમારા માટે સારી વાત કહેવાય. બાકી બધું હું સંભાળી લઈશ મિત્ર. રમેશની જેમ મારા જે એલકે માં દરેક વખતે જવાબદારીમાં સોંપાય છે એની પાછળ વિનોદભાઈ નું પ્લાનિંગ હોય છે. તો વિનોદભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે અહીં ઉભારો કોઈ વાંધો નહીં, તમારી ટીમ ચેમ્પિયન છે, તમને કોંગ્રેચ્યુલેશન, વેરી ગુડ. તો મિત્રો જે રીતે શરૂઆતમાં જે આપણે હું તમને શરૂઆતમાં પણ જે દિવસે આપણું ઉદ્ઘાટન હતું એ દિવસે પણ વાત કરી, મુકેશભાઈ શ્રીને પણ વાત કરી, લીલીભાઈ જે આપણે દિવસે છેલ્લા દિવસે જોડાયા છે. સારું ના કહેવાય પણ તમે જોડાયા એ બહુ મોટી વાત છે, પણ તમારે 3 દિવસ હાજર રહેવું જોઈતું હતું એ મારી અપેક્ષા છે લીલીભાઈ તરફથી, બરાબર છે. પણ તમે છેલ્લા દિવસે જોડાયા પણ કોઈ ખોટી વાત નથી, બહુ જ મહત્વની વાત છે મારા લીડર કિંગ્સ માટે અને હર હંમેશ માટે તમે જે સપોર્ટ કરો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ આજે પહેલી વખત જોડાયા છે લીડર કિંગ્સના પૂર્ણાવતી એલપીએલના ફાઇનલ સમારોહમાં, તમારો પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન છે તમને અને આવકાર છે તમને. તો મિત્રો એલપીએલ સીઝન 6 ની શરૂઆત જે આપણે 12, 13 અને આજે 14 મકર સંક્રાંતિનો દિવસ અને આજે આપણે પૂર્ણાવતી કરવા જઈ રહ્યા છે, ત્યારે તમને રૂપરેખા થોડી આપી દઉં. આ સીઝન 6 માં ટોટલ 8 ટીમ અને 96 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે એક જ ગામના 96 ખેલાડીઓએ 8 ટીમોની અંદર ભાગ લીધો હતો. બહુ મોટી આ એક ઉપલબ્ધિ છે મિત્રો. આ દર્શાવે છે કે આ લીંજર ગામમાં ક્રિકેટને પણ સ્પોર્ટ્સ પ્રત્યે કેટલું માન છે, કેટલું સન્માન છે. આપણા ગામના યુવાઓ માટે એક બહુ મોટી વાત ગણી શકાય કે એક જ ગામના 96 લોકો, 96 પ્લેયર્સ 8 ટીમોમાં રમીને અને ખૂબ સારો દેખાવ કરીને 3 દિવસ લગાતાર 3 દિવસ ખૂબ જ સારું ખેલદિલીથી રમીને અને ફાઇનલમાં પ્રવેશે છે. ફાઇનલમાં પ્રવેશે છે એવા રાઇઝિંગ સ્ટાર ટીમ અને એન કેપિટલ ટીમ માટે ખૂબ ખૂબ જોરદાર તાળીઓનો ગડગડાટ થાય છે મિત્રો. બંને ટીમોએ આપણને ખૂબ જ આહલાદક ક્રિકેટનો નજારો બતાવ્યો અને ખૂબ જ સારું ક્રિકેટ રમી આપણા દરેક ગ્રામજનો અને ક્રિકેટ પ્રેમીઓનું સન્માન વધાર્યું. ખૂબ ખૂબ અભિનંદન બંને ટીમને. તો વધુ સમય ન લેતા આપણે હવે આ એલપીએલ સીઝન 6 ના અંતિમ ચરણમાં છીએ. તો અંતિમ ચરણમાં ઘણા બધા મેન ઓફ ધ મેચ છે, મેન ઓફ ધ સિરીઝ છે, મેન ઓફ ધ ફિલ્ડિંગ છે. તો સૌપ્રથમ ઇનામ વિતરણથી શરૂઆત કરીશું અને આપણા માનનીય આમંત્રિત મહેમાનો પણ અહીં હાજર છે, તો એમના હસ્તે આપણે ઇનામ વિતરણથી આપણે આપણા પૂર્ણાહુતિના કાર્યક્રમની શરૂઆત કરીશું. સૌપ્રથમ મેન ઓફ ધ મેચ જે પણ છે અને દર વર્ષની જેમ આપણે ફાઇનલ સમારંભના દિવસે જ બધા દરેકને મેન ઓફ ધ મેચ આપીએ છીએ, એ બહુ સારી વાત છે. તો ફર્સ્ટ મેચ મેન ઓફ ધ મેચ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ મેચ છે એન કેપિટલ અને શ્રેષ્ઠ 11 વચ્ચે રમાઈ હતી. વિમલ પટેલ એમાં મેન ઓફ ધ મેચ બને છે. હું કમલેશભાઈને વિનંતી કરીશ, કમલેશભાઈ જય જલારામ કેટરસ ના ઓનર કમલેશભાઈને વિનંતી કરીશ કે ફર્સ્ટ મેન ઓફ ધ મેચ વિમલભાઈને એનાયત કરી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈનો. સેકન્ડ મેન ઓફ ધ મેચ છે મિતેશ પવાર. જેડી અને રોયલ રાઇનોઝ વચ્ચે જે મેચ થઈ હતી
રોકી 11 અને જય જલારામ વચ્ચે જે મેચ રમાઈ હતી એમાં મિતેશ પવાર, ભાવિન પટેલને હું વિનંતી કરીશ કે મિતેશ પવારને મેન ઓફ ધ મેચનો ખિતાબ એનાયત કરી એમને સન્માનિત કરે. On the behalf Mitesh Pawar, Hiren Patel is receiving the award. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો. થર્ડ મેન ઓફ ધ મેચ JD11 વર્સિસ રોયલ રાઇનોસ, કલ્પેશ બિરારી એમાં મેન ઓફ ધ મેચ બને છે. કાર્તિક પટેલને હું વિનંતી કરીશ કે એમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ આભાર કલ્પેશ બિરારી, કાર્તિક પટેલ. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈનો. ફોર્થ રાઇઝિંગ સ્ટાર વર્સિસ ધોની કન્સ્ટ્રક્શન, જીક્સ પટેલ મેન ઓફ ધ મેચ બને છે. નીતિન પવારને હું વિનંતી કરીશ કે જિગ્નેશ પટેલને એવોર્ડ આપી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું. જીક્સ પટેલ ફાઇનલ મેચ સુધી બહુ જ સારું પ્રદર્શન રહ્યું જીક્સ પટેલનું. નીતિન પવારને હું વિનંતી કરીશ કે એમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી એમનું સન્માન વધારે. પાંચમી મેચ એન્ડ કેપિટલ વર્સિસ JD11, ચેતન પટેલ છે મેન ઓફ ધ મેચ. હું પ્રજ્ઞેશ પટેલ સાહેબને વિનંતી કરીશ કે ચેતન પટેલને એવોર્ડ આપી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞેશભાઈ, અને ચેતન પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન. ચેતન પટેલ હાજર નથી, આપણે આગળ વધીશું. 8મી મેચ છે જય જલારામ વિનય પટેલ. ઓન ધ બિહાફ ચેતન પટેલ, વિનય ઇઝ રિસીવિંગ ધ એવોર્ડ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો. આપણે ચેતન પટેલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળે છે. મિત્રો 8મી મેચમાં જય જલારામ કેટરર્સ વર્સિસ ધોની કન્સ્ટ્રક્શન, ભાવિન પટેલ મેન ઓફ ધ મેચ મળે છે. કમલેશભાઈને હું વિનંતી કરીશ કે ભાવિન પટેલને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી એમનું સન્માન વધારે. મિત્રો ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું આપણે. મિત્રો 9મી મેચ એન્ડ કેપિટલ વર્સિસ રોયલ રાઇનોસ, નયન પટેલ એમાં મેન ઓફ ધ મેચ થાય છે. પરેશભાઈ કુરકુટિયાને હું વિનંતી કરીશ કે અહીં આવી સ્ટેજ ઉપર એમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ કુરકુટિયા અને નયનભાઈનો. 10મી મેચ છે રાઇઝિંગ સ્ટાર વર્સિસ જય જલારામ કેટરર્સ, હાર્દિક ગાયકવાડ એમાં મેન ઓફ ધ મેચ બને છે. પરેશભાઈ વાંસદાને હું વિનંતી કરીશ કે અહીં આવે અને અમારા સ્ટાર ક્રિકેટર હાર્દિક ગાયકવાડનું સન્માન વધારે. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું મિત્રો. ખૂબ ખૂબ આભાર પરેશભાઈનો તથા હાર્દિક ગાયકવાડને ખૂબ ખૂબ અભિનંદન. 11મી મેચ છે શ્રેયસ 11 વર્સિસ JD સ્ટ્રાઇકર, વિજય ચૌધરી એમાં મેન ઓફ ધ મેચ બને છે. ખૂબ ખૂબ આભાર. હર્ષદભાઈને હું વિનંતી કરીશ કે આવી અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એમને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈનો, અને ખૂબ ખૂબ આભાર વિજય ચૌધરીનો, અને અભિનંદન. બારમી મેચ છે આપણી રોકી 11 વર્સિસ ધોની કન્સ્ટ્રક્શન, મયુર ભોયા એમાં મેન ઓફ ધ મેચ બને છે. મિત્રો હું સુરેશભાઈ ને વિનંતી કરીશ કે આવી અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એમને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ સાહેબ શ્રીનો, અને અભિનંદન મયુરને પણ. વન સાઇડ હીરોના નામથી પ્રખ્યાત છે આપણા મયુરભાઈ, અને ખૂબ જ સારું ક્રિકેટ પણ રમ્યા છે. વન સાઇડ તો વન સાઇડ, પણ તમારે વન સાઇડમાં બી રન કેટલા મારે એ જોવું પડે મિત્રો, બરાબર છે. 13મી મેચ છે રાઇઝિંગ સ્ટાર વર્સિસ JD સ્ટ્રાઇકર, હાર્દિક ગાયકવાડ મેન ઓફ ધ મેચ. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ દઈશું. હું લીરીલભાઈને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચનો એવોર્ડ એમના હાથે હાર્દિક ગાયકવાડને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર લીરીલ સાહેબનો, અને હાર્દિક ગાયકવાડને અભિનંદન.
મિત્રો તાળીઓનો ગડગડાટ થોડો ઓછો લાગી રહ્યો છે મને. પાછળ વાળાને કેવું છે કે ભૂખ લાગી ગઈ એવું લાગે છે. તાળીઓ ચાલુ રહેવું જોઈએ છે મિત્રો. હા ને, બરાબર છે, બિલકુલ. હવે છે એન પટેલ વર્સિસ રોકી 11. નયન પટેલ આ પહેલી એલિમિનેટર હતી, એમાં નયન પટેલ મેન ઓફ ધ મેચ બને છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું નયન પટેલને. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું. હું વિનંતી કરીશ મુકેશભાઈ શ્રીને વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ નો એવોર્ડ એમને આપવા માટે ફર્સ્ટ એલિમિનેટર એન પટેલ નયન પટેલને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ શ્રીનો, અને નયન પટેલને ખૂબ ખૂબ અભિનંદન. થોડા નજીક આવશો તો તાળીનો ગડગડાટ જરાક મને સંભળાવવો જોઈએ. મને સંભળાતો નથી એટલે મને ઇન્ટરેસ્ટ નથી આવતો. વીરકે આગળ એલા પડે ભાઈ, નહીં ચાલે. તો મિત્રો આ રીતે આપણા તેજસ્વી તારલાઓએ જે પોતાની તેજસ્વી શું કહેવાય એને ટેલેન્ટ અને પોતાની આગવી ક્ષમતા બતાવી છે, એમને બિરદાવી છે. અને એવી જ ક્ષમતાઓ સાથે સેમીફાઇનલમાં પ્રવેશે છે એન કેપિટલ વર્સિસ જેડી સ્ટ્રાઇકર. એમાં મેન ઓફ ધ મેચ બને છે નીરવ પટેલ. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું આપણે નીરવ પટેલને. પરસોદભાઈને હું વિનંતી કરીશ કે મેન ઓફ ધ મેચ એમને એનાયત કરે. અને ખૂબ ખૂબ આભાર પરસોદભાઈનો અને નીરવ પટેલનો ખૂબ ખૂબ અભિનંદન. લગભગ એલપીએલ માં પેલું જ છે હું કે આગળ મળેલું. નીरव पटेल से कुछ बातचीत करना चाहेंगे हम. ये सेमीफाइनल में मैन ऑफ द मैच बने, क्या स्ट्रेटेजी रही थी और क्या सोच थी उनकी? उन्होंने कभी ये सब सोचा था या नहीं सोचा था, हम जानना चाहेंगे. हमने तो पहले ही सोच लिया था कि हम फाइनल में प्रवेश करेंगे ही, क्योंकि हमारे बॉलर और फील्डर अच्छे हैं और हमने कप्तान पे भरोसा हम पे रखा, इसलिए कप्तान का भी शुक्रिया. थैंक यू. छोटी सी बातों में बहुत बड़ी बड़ी बात कह गए नीरव पटेल. खूब खूब शुक्रिया, ज्यादा शुक्रिया नीरव पटेल का. सेमीफाइनल की दूसरी सेमीफाइनल में एंड कैपिटल राइजिंग स्टार वर्सेस फाइनल में, माफ कीजिएगा, फाइनल में राइजिंग स्टार वर्सेस एंड कैपिटल. उसमें मैन ऑफ द मैच है संजय. खूब खूब आभार. लारा के नाम से जाने जाने वाले बैट्समैन ऑलराउंडर यहाँ पे संजय के लिए जोरदार तालियां. हम श्यामल को यहाँ आह्वान करेंगे कि उनको मैन ऑफ द मैच अवार्ड देके सम्मानित किया जाए. बहुत बहुत धन्यवाद श्यामल जी का और खूब खूब अभिनंदन. बहुत सारा ढेर सारी बधाई संजय को. मित्रों फाइनल में मैन ऑफ द मैच है. तालियों घटवी ना જોઈએ. મારો અવાજ થોડો ઘટે પણ તમારી તાળીઓ ના ઘટવી જોઈએ મિત્રો. बहुत बढ़िया, बहुत ही बढ़िया. બહુ ખૂબ જ આભાર તમારા દરેક મિત્રોનો. અને જે રીતે ઇનામનું દોર ચાલુ છે અને આપણા સુરેશભાઈ સાહેબ તરફથી ફર્સ્ટ બોલ થી જ આપણને ઇનામના દર વખતે જે જાહેરાત કરી દેવામાં આવે છે, તો એના માટે જેટલા પણ મિત્રોએ થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ જે ઇનામો જીત્યા છે એ હું 1 by 1 અહીં નામ બોલીશ. અને સુરેશભાઈને મેં નમ્ર વિનંતી કરું કે સ્ટેજ પર આવે, અમને એ ઇનામ એનાયત કરે. અને સુરેશભાઈ ફરીથી જણાવી દઉં કે હેટ્રિક 6, હેટ્રિક વિકેટ અને 1 હેન્ડ કેચ અને દર્શકો માટે પણ ઇનામ જાહેર કર્યા હતા. મિત્રો ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું આપણે કે દર્શકો માટે પણ ઇનામ જાહેર કર્યા હતા. તમે બાઉન્ડ્રીની બહાર કેચ પકડો કોઈ પણ પ્લેયર, કોઈ પણ દર્શક, તો તમને એના માટે પણ ઇનામ મળે. એવી તમને ટુર્નામેન્ટ ક્યાં જોવા મળે મિત્રો? તો ખૂબ ખૂબ આભાર. અને આજ સુધી લિમઝર પ્રીમિયર લીગની આ 6ઠ્ઠી સીઝન છે અને થ્રુ આઉટ ધ યર્સ 6 years
આપણને દરેક વખતે એટલો સપોર્ટ કરવા બદલ સુરેશભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એકવાર ફરીથી હું એમ કહું છું કે એમના તાળીઓના ગડગડાટથી વધાવી લેશું આપણે મિત્રો. વન બાય વન નામ બોલીશ અને એમના ઇનામ માટે અહીંયા આવે એવી મારી વિનંતી. સમયથી આપણે બિલકુલ જ સાથે ચાલી રહ્યા છે એ બદલ પણ લીમઝર ક્રિકેટ મેનેજમેન્ટનો આભાર માનીશ કે સમય સાથે આપણે આ પૂર્ણાહુતિ કરી રહ્યા છે. તો પહેલો જે એક હાથે કેચ પકડેલ છે ધોની કન્સ્ટ્રક્શન ટીમના વિશાલ વડવી. સ્ટેજ પર આવે મિત્રો, વિશાલ વડવી જલ્દીથી આવે. અને મારો અનુરોધ છે કે ત્યાં જે બેઠા છે આપણા એ લોકોને બધાને અહીં આવવામાં વિશાલ વિનંતી છે મારી, દરેક મિત્રોને. હવે આપણે કોઈ સ્કોર બોર્ડ અપડેટ નથી કરવાનો, તો દરેક મિત્રને વિનંતી છે કે અહીં આગળ જ આવી જાય, સ્ટેજ આગળ. વિશાલ વડવીને 300 રૂપિયા ઇનામ. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ સાહેબનો અને વિશાલ વડવીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. એક હાથે કેચ પકડેલ છે જીગો રાઇઝિંગ સ્ટાર જીગ્સ પટેલ. ખૂબ ખૂબ અભિનંદન જીગ્સ પટેલ ને સુરેશભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર કે એમના તરફથી 300 રૂપિયા પ્રોત્સાહક ઇનામ મળી રહ્યું છે મિત્રો. ત્રીજું ઇનામ છે જેડી વિજયભાઈ, સોરી જેડી સ્ટ્રાઇકરના વિજયભાઈ ને 3 સિક્સ હેટ્રિક સિક્સ મારેલ છે. ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ ને. આપણે વિનય તરીકે જાણીએ છીએ, ડબલ નામ છે તો થોડી કન્ફ્યુઝન છે, પણ ઇનામ એમના નામે છે. સુરેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મયુર ભોયા હેટ્રિક વિકેટ ધોની કન્સ્ટ્રક્શન. મયુર ભોયા તાળીઓનો ગડગડાટથી વધાવીશું મિત્રો. ધોની કન્સ્ટ્રક્શન ના મયુર ભોયા હેટ્રિક વિકેટ લઈને આપણા આઈપીએલ માં સ્થાન પ્રાપ્ત કરે છે. આભાર સુરેશ સાહેબનો. વીરુ ગાયકવાડ એક હાથે કેચ, એક હાથે વન હેન્ડ કેચ પકડનાર ખેલાડી બને છે વીરુ ગાયકવાડ. ફરીથી સુરેશભાઈ શ્રીનો આભાર માનીશું. વીરુ ગાયકવાડને અભિનંદન. મિતેશ પવાર ફર્સ્ટ 50 ઓફ ધ એલપીએલ. મિતેશ પવાર 300 રૂપીસ. મિતેશ પવાર આજે મોજૂદ નથી. મહેન્દ્ર કુરકુટિયા એક હાથે કેચ પકડનાર ત્રીજા પ્રેક્ષક બને છે. પ્રેક્ષક છે મહેન્દ્ર કુરકુટિયા, એક હાથે કેચ પકડેલ છે. આપણે મિત્રો ઇનામ છે ને પ્લેયર્સ માટે હતું એક હાથે કેચ પકડવાનું, પણ પ્રેક્ષક એક હાથે કેચ પકડે છે, બહુ મોટી વાત છે મિત્રો. તાળીઓનો ગડગડાટ વધાવીશું આપણે એને. ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ સાહેબનો, ખૂબ ખૂબ આભાર તમારો. ડીપીએલ ડુંગરપાડા પ્રીમિયર લીગના કેપ્ટન છે અને ચેમ્પિયન કેપ્ટન છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ વધાવીશું આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે એલપીએલ માં પણ એ અહીંયા ગ્રાઉન્ડ પર મોજૂદ રહી એવી આપણે તમારા ડુંગરપાડાને મારું વિનંતી છે મિત્રો. હવે આપણા કાર્યક્રમમાં આગળ વધતા વધુ સમય ન લેતા, થોડો સૂરજનો પણ સમય થઈ ગયો છે અને આપણો પણ સમય થઈ ગયો છે, પણ આપણો સમય ક્યારે થમતો નથી. સૂરજ રોજ થમે છે પણ આપણો સમય ક્યારે થમતો નથી. આ એલપીએલ સિઝન 6 આજે પૂર્ણ થાય છે પણ થમતી નથી. એ સૂરજની સાથે ઉગે છે અને કિરણોની જેમ ફેલાઈ જાય છે. આપણો આખા તાલુકામાં જે લીમઝર પ્રીમિયર કિંગ્સનો દબદબો છે એ કાયમ રહી જાય છે. તો દરેક મિત્ર અહીં જેટલા મોજૂદ છે એમને લીમઝર પ્રીમિયર લીગ રમવા માટે, આયોજન કરવા માટે અને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. તાળીઓના ગડગડાટથી વધાવીશું. ફાઇનલ આપણા ઇનામ વિતરણ તરફ આપણે વળી રહ્યા છે મિત્રો. મુખ્ય મહેમાનો આપણા મોજૂદ છે, એમનો પણ સમયનો ધ્યાન રાખતા તો મિત્રો અહીં બેસ્ટ બેટ્સમેન કાર્તિક પટેલ શ્રેયસ 11 151 રન 26 ની એવરેજ સાથે રમી રહ્યા છે. હું ડોક્ટર દિવેશભાઈને વિનંતી કરીશ કે આવી અને કાર્તિકભાઈ થ્રુ આઉટ ધ મેચ, એ લોકો હાલકે સેમીફાઇનલ અને ફાઇનલમાં પ્રવેશ નથી કર્યો, તેમ છતાં પણ 151 રન સાથે બેસ્ટ બેટ્સમેન નો
એવોર્ડ હાસિલ કરી રહ્યા છે કાર્તિક પટેલ. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ થવા દઈશું. કઈ નહીં દિવસ જવા દે. લીલભાઈ પટેલ સાહેબ તરફથી પણ બેસ્ટ બેટ્સમેન ને 500 રૂપિયાનું ઇનામ છે. લીલભાઈને હું વિનંતી કરીશ કે આવી એમનો ઉત્સાહ વધારે. લીલીભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એમણે પણ ઇનામ જાહેર કર્યું છે અને બેસ્ટ બેટ્સમેન નો ખિતાબ મળે છે આપણા કાર્તિક પટેલને. ખૂબ ખૂબ લગભગ 2 થી 3 સિઝનમાં આ ઇનામ મેળવી ચૂક્યા છે કાર્તિક પટેલ માટે. ખૂબ ખૂબ તાળીઓ મિત્રો. અને સફળ બેટ્સમેન છે આપણા લિમઝર કિંગ્સના. ખૂબ ખૂબ આભાર અને બહુ સારી મેચ બતાવે છે. આપણે બેસ્ટ બોલરનો ખિતાબ જીતે છે નીરવ પટેલ. લગભગ પહેલી વાર 12 વિકેટ સાથે આ ખિતાબ જીતે છે એન્ડ કેપિટલ્સના નીરવ પટેલ, નીલુ પટેલના નામથી જાણીતા. ખૂબ ખૂબ આભાર એમને. લીરીલ સાહેબને હું વિનંતી કરીશ કે બેસ્ટ બોલરનો ખિતાબ એમને આપી એમનું સન્માન વધારે. અને ખૂબ ખૂબ અભિનંદન નીરવ પટેલને. ખૂબ ખૂબ આભાર લીલીલ સાહેબનો. ખૂબ ખૂબ આભાર લીલીલ સાહેબનો. બેસ્ટ ફિલ્ડર તો નું નામ આવે ને એટલે બે ભાઈનું નામ તો આવે જ. બે ભાઈનું નામ તો એજાઝભાઈ આવે જ. એક તો છે જિગ્નેશ પટેલ અને એનો જ ભાઈ નાનો નયન પટેલ. પણ આ વખતે જિગ્નેશ પટેલે બાજી મારી છે. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ લિમઝર પ્રીમિયર લીગ સીઝન 6 જિગ્સ પટેલ. હું એજાઝભાઈને વિનંતી કરીશ કે અહીં આવી એમને એવોર્ડ આપી એમનું સન્માન વધારે. ખૂબ ખૂબ આભાર એજાઝભાઈનો. ખૂબ ખૂબ અભિનંદન જિગ્સ પટેલનો. તાળીઓનો ગડગડાટ થઈ મિત્રો વધાવીશું આપણે આ મોમેન્ટને. વેરી પ્રોમિસિંગ ફિલ્ડર એન્ડ વેરી પ્રોમિસિંગ ક્રિકેટર જિગ્નેશ પટેલ. મિત્રો હવે જે થ્રુ આઉટ આખી સિઝનમાં જેણે કોઈ બોલિંગ કરી, બેટિંગ કરી, ફિલ્ડિંગ કરી, બધું જ કર્યું બરાબર છે એવા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર મતલબ કે મેન ઓફ ધ સિરીઝ આગળ કહેવાતા ને યુવરાજ સિંહ નું નામ આવે ને તો આપણને એવું લાગે કે ઓહો શું બોલિંગ કરે છે, શું ફિલ્ડિંગ કરે છે, શું બેટિંગ કરે છે. તો એવા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધીસ લિમઝર પ્રીમિયર લીગ સીઝન 6 નયન પટેલ. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું આપણે નયન પટેલને. 76 રન અને 9 વિકેટ સાથે પોતાની છાપ છોડી ચૂક્યા છે. પરેશભાઈને હું વિનંતી કરીશ કે મેન ઓફ ધ સિરીઝ નો એવોર્ડ નયન પટેલને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈનો અને ખૂબ ખૂબ અભિનંદન નયન પટેલને. તાળીઓનો ગડગડાટ વિદ્રોહ બતાવીશું. ખૂબ જ સારું પ્રદર્શન. જે રીતે કહ્યું ને મેં તમને કે બેસ્ટ પ્રોમિસિંગ ફિલ્ડર છે અને બેસ્ટ પ્રોમિસિંગ પ્લેયરમાં બંને ભાઈઓનું નામ આવી જ જાય એજાઝભાઈ. બરાબર છે. હવે હું પરેશભાઈને નમ્ર વિનંતી કરીશ. ફાઇનલ હજુ આપણું ઇનામ વિતરણ બાકી છે રનર્સ અપ અને ચેમ્પિયનનું. પણ પરેશભાઈ અહીં પોતાનો સમય કાઢીને આવ્યા છે આપણા વચ્ચે. તો હું પરેશભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ આપણા લાંસદા તાલુકાના ખૂબ જ પ્રોમિસિંગ ખેલાડી છે, કેપ્ટન છે અને દરેક રીતે તો એમને હું વિનંતી કરીશ કે બે શબ્દો આપણા લિમઝર પ્રીમિયર લીગ માટે બોલે અને એમના આશીર્વચન આપણને આપે. થેન્ક યુ પરેશભાઈ. લિમઝર પ્રીમિયર લીગ જે 12, 13, 14 તારીખે જે તમે આયોજન કર્યું હતું એ આયોજન હું યુટ્યુબ પર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. આટલું મોટું આયોજન અને આટલા નાના ગામમાં ફૂલ યુનિફોર્મ સાથે અને તમારી બધાની મહેનત જોઈને મને આજે એવું થાય છે કે લિમઝરને હવે કોઈ અટકાવી શકશે નહીં ક્રિકેટ લેવલે. કારણ કે આ એક એવી તક છે ક્રિકેટ માટે જે તમને આગળ લઈ જવા માટે ખૂબ જ અને લોકો સાથે ઓળખાણ કરવા માટે. ક્રિકેટ એક એવી વસ્તુ છે કે તમને ક્યાં ને ક્યાં મદદરૂપ થાય જ છે. ક્રિકેટ કોઈએ મારી એક જ બધાને અભિલાષા કે તમે જે સમજો તે કે કોઈ પણ દિવસ ક્રિકેટ નહીં છોડવું. એક વ્યસન તરીકે એનો ઉપયોગ કરો તમે. ક્રિકેટ એક વ્યસન છે આપણાને. બીજા વ્યસનોથી તમે દૂર રહેવું. ક્રિકેટમાં તમે ખૂબ જ પ્રગતિ કરશો. એ પ્રગતિને આપણે પચાવવાની છે. અહીંથી તમે ખૂબ જ આગળ જશો. આપણે ત્યાં APL રમાય છે, બીજી બોમ્બે લેવલ સુધી આપણા ધોળિયા સમાજને આદિવાસી સમાજની ટુર્નામેન્ટ રમાય છે. આપણે એમાં પણ આગળ જવાનું છે. પણ આપણે બીજા વ્યસનોથી દૂર રહીને આમાં ખૂબ જ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છા છે.
તમારું આયોજન જોઈને મને ખૂબ ખુશી થઈ. દિલથી કહું છું, આટલું મોટું આયોજન, આટલો ને તમારો બધાનો સહકાર, આટલા નાના ગામમાં આટલું મોટું આયોજન અને આટલા બધા પબ્લિક વચ્ચે જમવાથી માંડીને બધી સુવિધા વાંસદામાં કે બીજા અન્ય જિલ્લામાં પણ મેં આટલું મોટું આયોજન જોયું નથી. જેથી હું ખૂબ જ લીમઝરના આયોજકોનું, ખેલાડી મિત્રોનું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવી રીતના જ રમાડતા રહેશો. અમારી સદા તમને સહકાર રહેશે. વધુ ન કહેતા વિરમું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર પરેશભાઈનો. શું એમની વાત છે કે આટલા નાનકડા ગામમાં આટલું મોટું આયોજન, અને ખરેખર આપણા માટે ગર્વની વાત છે કે પરેશભાઈ જેવા મિત્ર, ક્રિકેટર બહુ મોટા, આપણું બહુ મોટું નામ છે પરેશભાઈનું આપણા વાંસદા તાલુકામાં, બરાબર છે. તો એમણે જે કીધું કે આપણા માટે ગર્વની વાત કહેવાય મિત્રો, કે આપણે એક નાનકડા ગામમાં એક જ ગામની 8 ટીમ બનાવીને જો આવું આયોજન કરી શકતા હોય તો ડેફિનેટલી આપણે આગળ જઈ શકીએ. લીમઝર કિંગ્સનું નામ એક દિવસે ઇન્ડિયન સ્ટ્રીટ ફિમેલ લીગમાં પણ ગુંજે એવી અમારી બધાની દિલથી ઈચ્છા છે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈનો. તમારા ઓલ ધ બેસ્ટ અને તમારા આશીર્વચનો માટે ખૂબ ખૂબ આભાર. લીરીભાઈ તરફથી બીજી પણ જાહેરાત છે. બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ માટે પણ 500 રૂપિયા ઇનામ જાહેર કરે છે. લીરીલભાઈનો આભાર માનો એટલો ઘટે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો લીરીલભાઈનો. ખૂબ ખૂબ આભાર. મેન ઓફ ધ મેચ છે નયન પટેલ, એમને 500 રૂપિયા. મેન ઓફ ધ સિરીઝ છે નયન પટેલ, એમને 500 રૂપિયાનું ઇનામ છે લીરીલ સાહેબ તરફથી. ખૂબ ખૂબ અભિનંદન. બેસ્ટ બેટ્સમેન તરીકે લીરી સાહેબને હું વિનંતી કરીશ કે અહીં સ્ટેજ ઉપર આવી અને મેન ઓફ ધ સિરીઝ ને 500 રૂપિયાનું પોતાનું ઇનામ જાહેર કરે. ખૂબ ખૂબ આભાર. નયનભાઈને હું વિનંતી કરીશ કે એમનો એવોર્ડ રિસીવ કરે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન નયન પટેલને. લીલીભાઈને હું સ્ટેજ ઉપર ઉભા રહેવા વિનંતી કરીશ. કાર્તિક પટેલ જે આપણા બેસ્ટ બેટ્સમેન છે એને 500 રૂપિયાનું ઇનામ લીલી સાહેબ તરફથી એનાયત છે. લીલીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. મિત્રો તાળીઓના ગડગડાટ વધાવીશું. આવું પ્રોત્સાહન આપણને બીજે કશે જોવા નથી મળતું મિત્રો, એલપીએલ સિવાય. મિત્રો વધુ સમય ન લેતા આપણે આપણા આ કાર્યક્રમને આગળ ધપાવીએ. મિત્રો કાર્યક્રમને આપણે આગળ ધપાવીશું. હવે જેનો ઇંતજાર છે, જેના માટે બે ફાઇનલ ટીમ રાઇઝિંગ સ્ટાર અને એન કેપિટલ મેદાનમાં ઉતરીને પોતાનો પરસેવો પાડ્યો છે ને અને પોતાની મહેનત કરી છે, એવી ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી અને રનર્સ અપ ટ્રોફી માટે આપણે હવે એનાયત કરવા જઈ રહ્યા છે. તો હું વિનંતી કરીશ લીમઝર પ્રીમિયર લીગ સીઝન 6 ના મેઇન સ્પોન્સર, ટાઇટલ સ્પોન્સર હર્ષદભાઈ અને કમલેશભાઈ ને કે જે આ ટ્રોફી છે એમના તરફથી સ્પોન્સર કરેલી છે નયન પટેલ, એન્ડ કેપિટલના કેપ્ટન નયન પટેલને હું વિનંતી કરીશ કે અહીં આવે અને એમની પોતાની જે રનર્સ અપની ટ્રોફી છે એ રિસીવ કરે. અને કમલેશભાઈ અને હર્ષદભાઈને વિનંતી કરીશ કે એમને એ ટ્રોફી એનાયત કરે. ખૂબ ખૂબ આભાર મિત્રો. તાળીઓનો ગડગડાટ વધાવીશું. તાળીઓ ઘટવી ના જોઈએ મિત્રો, બરાબર છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈનો, કમલેશભાઈનો, અને કોંગ્રેચ્યુલેશન, વેરી કોંગ્રેચ્યુલેશન. ખૂબ જ સારું ક્રિકેટ બતાવ્યું. નયન પટેલ ઇઝ અ વેરી પ્રોમિસિંગ ક્રિકેટર એન્ડ ડેડિકેટેડ ટુ એવરી ગેમ. થેન્ક યુ વેરી મચ. હવે આપણે જેનો ઇંતજાર છે, જે આ પીળી ટી શર્ટમાં બધા ઉભા છે ને પીળા ટ્રેકમાં, ક્યારના વિચારતા છે કે અમને ક્યારે બોલાવે એમ, અમને આપવાના છે કે નહીં મળે એમ.
હા એટલે હું એ જ જોયા કરતો છે કે પેલા રાહ જ જોયા કરતા છે કે આપે તો નીકળીએ એમ અને પાર્ટી પૂરી કરી નાખીએ આજે. તો એવા રાઇઝિંગ સ્ટાર ના ખેલાડી કેપ્ટન હાર્દિક ગાયકવાડને હું સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું છું અને અહીં મંચસ્થ મુખ્ય મહેમાન આપણા મુકેશભાઈ સાહેબ, લીરીલભાઈ સાહેબ, ડોક્ટર દિવેશ કરાસિયા, સુરેશભાઈને પણ હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી અને આપણી ફાઇનલ ટ્રોફી LPL સીઝન 6 ની ફાઇનલ ટ્રોફી હાર્દિક ગાયકવાડને એનાયત કરે, રાઇઝિંગ સ્ટારની ટીમને એનાયત કરે. ખૂબ ખૂબ આભાર. ભાઉ જે એમના ઓનર છે એ પણ રિસીવ કરશે સાથે ટ્રોફી. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવીશું મિત્રો. મુકેશભાઈ સાહેબનો, સુરેશભાઈ સાહેબનો, લીરેલ સાહેબનો, ડોક્ટર દિવેશ કરસિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હા, ફોટો બરાબર જ લેજો ભાઈ, ફોટો તો બરાબર જ લેજો. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈને. અને મુકેશભાઈને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન ગ્રહણ કરે, પણ હું પાછો બોલાવીશ એટલા માટે હું કહું છું કે હું હાર્દિક ગાયકવાડને અહીં સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું. ઓકે, મુકેશભાઈને સૌ પ્રથમ હું આમંત્રણ આપું છું કે 2 શબ્દ LPL 6 માટે કહે. મિત્રો, ખૂબ ખૂબ આનંદ થયો આપણા લીમઝર LPL અને તે પણ 6, કારણ કે છઠ્ઠું આયોજન કરવું ત્યાં સુધી આટલો આપણો ટેમ્પો જાળી રાખવો એ પણ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, જે જીત્યા છે એમને તો ખૂબ જ અભિનંદન અને જે હાર્યા છે એને પણ અભિનંદન, કારણ કે તમે બધા 8 ટીમ થઈને રમો છો એ જ બહુ મોટી આપણા ગામ માટે બાબત કહેવાય. મિત્રો, સૂચન તો ના આપવું જોઈએ, પરંતુ એક મારું ધ્યાનમાં આવેલી વસ્તુ તમને સૂચન આપું છું કે આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે 8 ટીમના ક્રિકેટરો કે આપણા ટીમના મેમ્બરો હાજર હોય અને હારી ગયા પછી જે 2 ટીમ હાજર રહી એ થોડુંક આપણા માટે જે ક્રિકેટ રમતા હોય એને ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. જો તમને આવકારી હોય તો અમલ કરજો, એટલે મજા આવે, બીજું કંઈ નહીં. હારી ગયા તો એક ક્રિકેટ એવી વસ્તુ છે, હાર અને જીત કોઈની ને કોઈની થતી હોય. એટલે મિત્રો, આ એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. ગામ પણ આપણને ખૂબ જ સહકાર આપે છે અને તમે પણ ખૂબ જ સહકાર અમને આપો છો. મિત્રો, આ કેટલા દિવસની મહેનત છે. હું જાતે અહીંથી જાઉં તો જોઉં છું તો જે પણ મિત્રો અહીંયા એટલી બધી મહેનત કરે છે એ જીવનમાં ખૂબ જ આગળ વધશે એવી મારી શુભેચ્છા દિલથી કહું છું. અહીંયા હું જોઉં છું તો નયનભાઈ, હાર્દિકભાઈ, કિંજુભાઈ, કમલેશભાઈ, હિરેનભાઈ, જે અમુક મિત્રો ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કરે છે. આ બીજા મિત્રોએ તો ખાલી ટીમમાં સ્પોન્સર થઈ જાય અને રમવાનું. અને બીજું એક સૂચન એ પણ છે કે જે આપણા સ્પોન્સરો છે એ પણ અહીંયા ઉત્સાહ વધારવા હાજર રહે તો સારું. પૈસા તો આજે સમાજમાં કે કોઈ પણ ટુર્નામેન્ટમાં બધા જ આપશે, પરંતુ હાજર રહે તો આપણા યુવા ખેલાડીઓનો ખૂબ જ ઉત્સાહ પણ વધશે. એટલે આ 2 મારા સૂચન છે. બીજી વસ્તુ, આપણી 7મી સેશન ખૂબ જ સારી રીતે આપણે રમીએ અને રમાડીએ એવી મારી શુભકામનાઓ. અને જે કંઈ અહીંયા મુખ્ય કામ કરે છે આયોજકો છે એને મારી વિનંતી છે કે આપણે એકવાર મીટિંગ કરીએ. હવે પછી આપણે અહીંયા શું કરવાનું છે, પૈસાનો ચિંતા નહીં કરતા. આપણે પૈસા ગમે ત્યાંથી લાવશું. એ ધવલ પટેલ આવ્યા તો એમ જ નથી આવ્યા. આજે હું તમને વિશ્વાસ સાથે કહું છું, પણ અહીંયા જે કંઈ આપણે કરવાનું છે આપણા યુવા મિત્રો માટે જ કરવાનું છે, આપણા ગામ માટે કરવાનું છે. કે અહીંયા આપણા પરેશભાઈએ જે કંઈ વાત કરી કે અહીંથી ક્રિકેટરો આપણા બોમ્બેમાં ટુર્નામેન્ટ રમાતી હોય કે, તો અમને જ્યારે તમે જશો ને અહીંથી તો આનંદ થશે. ખૂબ જ દિલથી વાત કરું છું. એટલે મિત્રો, ખૂબ જ દિલથી અહીંયા તમે રમ્યા છો, હવે પણ રમજો. હવે પછી અવારનવાર બીજી ટુર્નામેન્ટનું પણ આયોજન કરજો. અમારો તમને પૂરેપૂરો સહકાર છે. અને આ 3જી વાર મને આ ટુર્નામેન્ટમાં બોલવાનો મોકો મળ્યો એ બદલ સૌ આયોજક મિત્રોનો આભાર. થેન્ક યુ.
ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સાહેબનો. અને તમને ત્રીજી વખત નહીં પણ તમને વારંવાર મોકો અહીં મળશે એવો મારો વિશ્વાસ છે અને મારું આમંત્રણ છે તમને. અને એમણે જે વાત કરી છે ને, જે બે મિત્રો વાત કરી છે, ખરેખર ખૂબ ગંભીર વાત છે. એમણે સહજતાથી વાત કરી છે પણ ખૂબ ગંભીર વાત છે કે આપણે 8 ટીમ અને 96 ખેલાડીઓ જેમણે ભાગ લીધો હોય IPL સિઝન 6 માં અને ઓછા મિત્રો જોવા મળે એ બહુ વાજબી વાત નથી. અને એમણે જ્યારે આવા લોકો આપણને જે વિશ્વાસ આપે ને કે ભાઈ તમારે તો કામ છે રમવાનું, બાકી બધું છોડો તમે અમારી પાસે, તો આપણે શું કરવાનું છે? મહેનત કરવાની છે. આ ગ્રાઉન્ડ ઉપર મહેનત કરવાની છે, ગ્રાઉન્ડ ઉપર. અને આ ગ્રાઉન્ડને આપણે એક નેશનલ લેવલ સુધીનું ગ્રાઉન્ડ બનાવી શકીએ. અને જેમ ધવલભાઈ પટેલ સાહેબે પણ વાત કરી કે જે 2035ની ઓલિમ્પિક ભારતમાં આવવાની વાત છે, જ્યારે આપણા વાંસદા ડાંગનું આપણું નામ છે, સરિતા ગાયકવાડનું, મુરલી ગાવિતનું આપણું નામ છે, તો આપણે દરેક સિઝનમાં આપણે દરેક વસ્તુમાં આગળ આવીએ. આ માત્ર ક્રિકેટનું ગ્રાઉન્ડ નથી, આ તમારા સર્વાંગી વિકાસ માટેનું ગ્રાઉન્ડ છે. હું તમને વિશ્વાસ અપાવું છું. LKના એક મેમ્બર તરીકે હું તમને વિશ્વાસ અપાવું છું. અને મુકેશભાઈ સાહેબે જે આપણને હિમાયત આપી છે, હિંમત આપી છે, એના તરફથી માત્ર તમારે તો ખાલી મહેનત કરવાની છે. મિત્રો, આવા માણસો આપણી પાસે બેઠા છે, આપણે બીજી ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટથી વધાવીશું એમના અભિગમને કે એમણે જે વિશ્વાસ આપ્યો છે. અને વિશ્વાસનું છોડો, વિશ્વાસ આપવાનું અને એને નિભાવવાનું વાત અલગ છે. મુકેશભાઈ નિભાવવાળા માણસ છે. આજે તમે જે ગ્રાઉન્ડ જે જોઈ શકો છો, અહીં પાણીની સુવિધા છે, અહીં ટાંકીની સુવિધા છે, એ માત્ર મુકેશભાઈના અભિગમથી છે. એ માટે મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવીશું આ વાતને કે જેમણે આપણા ગામના, આપણા સર્વાંગી વિકાસના, આપણા ક્રિકેટને આગળ વધારવાનો જીમ્મો ઉપાડ્યો છે. એવા નેતાને આપણે ખૂબ ખૂબ દિલથી આભાર માનવો ઘટે. થેન્ક યુ વેરી મચ મુકેશભાઈ, થેન્ક યુ વેરી મચ. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જ વળી રહ્યા છે. તો આપણા આમંત્રિત મહેમાન એઝાઝભાઈનું હું 2 મિનિટ માટે એમનું આપણા લિમઝર કિંગ્સ ગ્રુપ માટે 2 શબ્દ કહે એ મારી નમ્ર વિનંતી છે એઝાઝભાઈને. આપણા ગુજરાતના સૌથી મોસ્ટ વોન્ટેડ કોમેન્ટેટર છે એઝાઝભાઈ. તમને એવું લાગતું હશે પહેલી વાર જોયા હશે કોઈને, આપણા ગામના લોકો પહેલી વાર જોતા હશે કોઈને. રવિ શાસ્ત્રીને બધા ઓળખા. એઝાઝભાઈ આપણા ગુજરાતના મોસ્ટ વોન્ટેડ કોમેન્ટેટર છે. તો એમના શું કહેવાય, એમના 2 વચનો આપણે સાંભળીએ, ખૂબ મજા આવશે મિત્રો. થેન્ક યુ વેરી મચ એઝાઝભાઈ. सबसे पहले तो मैं लिमजर सुपर किंग के बारे मतलब LM क्रिकेट ग्राउंड के ऊपर मेरा ये 6ठे सीजन में आना हुआ और ये बात मुझे सितंबर और अक्टूबर में कही गई नईन भाई पटेल की ओर से कि आपको 12, 13 और 14 जनवरी को किसी भी हालत में आपको आना है. मैंने 2-3 टूर्नामेंट छोड़ दिया. आप देख रहे हैं आज नवसारी वलसाड़ का एक टूर्नामेंट चल रहा है आमद्रा में, वो मैंने छोड़ दिया. मैंने बताया कि आपका कमिटमेंट में मैं 2 दिन आऊँगा आपके लिए. उसके पहले परेश भाई मैं कहा था सूरत प्रीमियर लीग था, रात को 12 बजे वो टूर्नामेंट शुरू और यहाँ 9 बजे मैं यहाँ पहुँच गया. कमिटमेंट है, सब कमिटमेंट है. और दूसरी बात ये भी है परेश भाई, जैसे आपने कहा कि पिछले साल के अगर स्पॉन्सरशिप के बारे में कुछ अगर मेरे से कुछ है तो ये परेश भाई भी तैयार, ये भी आप लिख ले. ये ऐसे है परेश भाई, ये वांसदा पुलिस 11 से खेले और 1111 टीम के रनर्स अप टीम के मेंबर्स है वांसदा पुलिस 11. सैल्यूट सर. और दूसरी बात मैंने यहाँ देखी है अंपायर्स के जो भी मतलब निर्णय रहे सभी टीमों ने, परेश भाई सभी टीमों ने एक्सेप्ट किया. ये पहली बार देख रहा हूँ ऐसा मैं, नहीं तो दूसरी जगह पे गाली गलौज देता है, ऐसा किया वैसा किया, कई जगह मैं गाली गलौज सुनता हूँ, ऐसा नहीं देखने में आया. और 7वें सीजन में तो बात ही छेड़ चुकी है वहां पे और इनसे भी मैं बात करूंगा कि परेश भाई ये क्या ला रहा है सीजन 7 में, टैप बॉल ला रहा है 1 से 4 में, 1 से 4 ओवर तक टैप बॉल का. ये मतलब ये मीटिंग है, बात करेंगे हम मुकेश सर के साथ कि मीटिंग में क्या आई हो पहले, लेकिन ये मेरा ये है. और दूसरी बात आपके गांव लोगों की ओर से मेरे को जो सपोर्ट मिला है, मैं इतना बेहद खुशी हूं कि आप लोगों ने मुझे दिल से बुलाया और मैंने दिल से कमेंट्री की आप लोगों के सामने. जैसे इन्होंने बताया कि ये मतलब गांव के लिए तो दूसरे तो यूट्यूब पे काफी सुनते हैं कमेंट्री. हार्दिक भाई का भी रहा, जिग्स भाई है, ये मेरे मेहमान मजे, मतलब मेरे को ऐसा नहीं कि मैं बेसमा का नहीं, मैं लिमजर का ही हो गया ऐसा मेरे को महसूस हो रहा है. खुशी है परेश भाई, सही है, सैल्यूट. ये मेरे को ऐसा नहीं लगा कि मैं बेसमा, मैं ऐसा लग रहा है लिमजर मेरा दूसरा गांव है.
और अगर आने वाले सालों में अगर आप मुझे बुलाना चाहते हैं तो मैं बेशक आना चाहूंगा। परेश भाई और मुकेश भाई जहां तक रह गए जिंदा, ऊपर वालों ने अगर मुझे जिंदगी दी तो 12-13 ये कंफर्म आप लिख दीजिए भाई, कहा लिम्जर प्रीमियर लीग में। थैंक यू वेरी मच एजाज भाई, आपने अपने शब्दों को रखा। और 12-13 नहीं, ये एलपीएल सीजन 100 तक जाएगा, ये हमारी गारंटी है। ये लिम्जर प्रीमियर और लिम्जर क्रिकेट ग्रुप की गारंटी है कि एलपीएल सीजन 100 तक जरूर जाएगा। बराबर છે। અને હવે આપણે પૂર્ણાવતી તરફ વળી રહ્યા છે। ખૂબ ખૂબ આભાર દરેકનો, દરેક આમંત્રિત મહેમાનો, મુકેશભાઈનો, હર્ષદભાઈનો, લીરીલભાઈનો, સુરેશભાઈનો અને પરસોતભાઈનો, પરેશભાઈનો, પરેશભાઈ કુરકુટિયા સાહેબનો અને એજાઝભાઈનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે અહીં આવી પોતાનો કિંમતી સમય આપી અને આપણા લીમઝર ગામના ટેલેન્ટને સમર્થન આપી એને આગળ વધારવા માટે। બિલકુલ બિલકુલ, ફરીથી એકવાર હું તમને જણાવી દેવા માંગુ છું કે આ જે યુટ્યુબ પર આપણે લાઈવ ટીવી નિહાળી છે, એટલી સરસ મેચ, એટલી ક્લિયરિટી સાથે અને એટલા ક્લિયર અવાજ સાથે નિહાળી છે, એવા યુનિવર્સ સ્પોર્ટનો ખૂબ ખૂબ આભાર। તાળીઓના ગડગડાટથી વધાવીશું। યુનિવર્સ સ્પોર્ટને આપણે સબસ્ક્રાઇબ કરીએ, એને બેલ આઇકનને દબાવીએ અને એને આગળ વધારીએ, જેથી ભવિષ્યમાં યુનિવર્સલ સ્પોર્ટ એક નેશનલ ટીવી અને નેશનલ ચેનલ બને, એવી આપણી શુભકામના યુનિવર્સ સ્પોર્ટ માટે। ખૂબ ખૂબ આભાર। હું હાર્દિક પટેલ યુનિવર્સ સ્પોર્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને નયન પટેલને 2 મિનિટ માટે હું અહીં બોલાવવા માંગુ છું અને ડિફેન્ડિંગ કેપ્ટન હતા, તો નયન પટેલનું ઇન્ટરવ્યુ મારે રહી ગયું હતું અને શું થયું ફાઇનલ મેચની અંદર એ મારે કહેવાનું રહી ગયું હતું, પણ સોરી, આ ઇનામ વિતરણ પછી હું પૂછી રહ્યો છું અને તમે કવર કરો તો ખૂબ ખૂબ આભાર। બટ હું એને પૂછવા માંગીશ કે ફાઇનલમાં તમારું જે ટાર્ગેટ હતું એ પ્રમાણે જ રન કર્યા હતા રાજેશ સ્ટારે। તમે 90 ની અંદર રોકવા માંગતા હતા અને 90 ની અંદર રોકાઈ પણ ગયા હતા राइजिंग स्टार, पर उसके बाद क्या हुआ मैं जानना चाहूंगा आपके से। जी 87 का टारगेट मिला था मुझे। मैं जब मेरे विकेट गए वीरू का, मैं जब बैटिंग पे गया तब मैं काउंटिंग करके ही खेल रहा था, पर जो विनोद के ओवर में वो मेरे से वो मेरा शॉट गलत हो गया। मैं सोच रहा था कि 13 बॉल में शायद 30 रन थे, तो एक छक्का लग जाए तो 24 ही हो जाएंगे, प्रेशर थोड़ा हल्का हो जाएगा, इसलिए मेरा बैट फ्लो चला गया और मेरा विकेट निकल गया। वो थोड़ा मेरी गलती है, इसके लिए अभी मैं रनर्स अप हुआ हूँ। बाकी जो मेरे प्लेयर्स के बारे में बताऊँ तो सबने बहुत सारी मेहनत की है। विपुल है, सभी के नाम लेना चाहूँगा, सबने अच्छा परफॉर्मेंस दिया। प्रज्ञेश भाई और सभी प्लेयर्स है मेरी टीम में, उसने बहुत मेहनत की और किसी को भी 12th मैन को भी बिठाया तो भी उसको गलत नहीं लगा, और सब आज यहाँ उपस्थित है उसको मैं थैंक यू बोलना चाहूँगा। और मैं अगर अगले साल जो मुझे कैप्टनशिप का मौका मिले तो ज़रूर इसमें से ही सारे प्लेयर को चुनना चाहूँगा। थैंक यू वेरी मच। नयन ने अपनी टीम के बारे में बताया और उन्होंने बताया कि कैसा लग रहा है उन्हों को वो एक गलत शॉट खेल के, लेकिन रनर्स अप होना भी कोई गलत बात नहीं है, बहुत बड़ी बात है। रनर्स अप होना बहुत बड़ी बात है और हम चैंपियन कैप्टन हार्दिक गायकवाड़ को यहां बुलाना चाहूंगा मैं। प्लीज आना ही होगा और जवाब देना ही होगा। ये स्पॉट्स पे लाइव है, यूट्यूब लाइव है, तो आपको जवाब देना होगा। कैसा लग रहा है पहले तो बताइए कि कैसा लग रहा है, कैसा महसूस कर रहे हैं? बहुत ही बढ़िया, हम चैंपियन हुए और बहुत खुशी मिल रही है। खुशी हो रही है। कुछ पार्टी का माहौल तैयार है आपकी खेमे में? वो तो तैयार ही रहेगा। क्या सोचा है? कितने रात को 12-1:30 बजे तक पार्टी चलेगी या उसके पहले खत्म हो जाएगी? अब हम ये नहीं पूछ रहे हैं कि मैच कब तक खत्म हो जाएगी, कितने ओवर में खत्म हो जाएगी, अब हम ये पूछ रहे हैं कि पार्टी कब तक खत्म हो जाएगी, 12 बजे या उससे पहले? 12 बजे से पहले खत्म हो जाएगी। बहुत सही बात है। और आप अपनी टीम के परफॉर्मेंस के बारे में आपसे 2 शब्द जानना चाहेंगे हम कि आपका टीम का परफॉर्मेंस कैसे रहेगा। आपके टीम में 12 मेंबर्स थे, कोई बेंच पे था, कोई इंजर्ड था, कोई उसकी तबीयत भी नासाज थी, और कैसा परफॉर्मेंस कैसा रहेगा? आप
ने जैसा सोचा था ऐसा परफॉर्मेंस उन्होंने दिया या नहीं? हमारे सभी प्लेयर ने जैसा परफॉर्मेंस की मैंने उम्मीद रखी थी उससे ज़्यादा ही उसने दिया है परफॉर्मेंस। और सबसे ज़्यादा शुक्रिया तो विनोद पटेल का है जो बीमार है फिर भी आए खेलने के लिए, और उसका बहुत बहुत शुक्रिया। बहुत बहुत धन्यवाद हार्दिक गायकवाड़ का। चैंपियन है इस LPL सीजन 6 के, और जैसा कि उन्होंने बताया कि ये जीत किसी एक इंसान की नहीं पूरी टीम की है, तो पूरी टीम को बधाइयां। राइजिंग स्टार की पूरे 12 प्लेयर को ढेर सारी शुभकामनाएं। इसी के साथ हम ये लिम्जर प्रीमियर लीग का सीजन 6 यहीं समाप्त करते हैं। नेक्स्ट ईयर इसी टाइम पे इसी तारीख पे हम वापस मिलेंगे। थैंक यू, जय हिंद, जय माता जी, गुड नाइट, शब्बा खैर।